કડોદરા ખાતે ધારાસભ્ય ઈશ્વર પરમારની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। વંદે માતરમ, ભારત માતાની જયના નારા સાથે દેશભક્તિમય માહોલ સર્જાયો। 79માં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, स्वतंत्रता का उत्सव, स्वच्छता के संगની થીમ સાથે બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમારની આગેવાનીમાં કડોદરા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। વંદે માતરમ, ભારત માતાની જયના નારા સાથે દેશભક્તિમય માહોલ વચ્ચે તિરંગા યાત્રા કડોદરા હનુમાનજી મંદિરના નીકળી ગબ્બરવાડી માતાજી મંદિરથી નગરપાલિકા થઈ કડોદરા પટેલ ફળિયા ખાતે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી। 15મી ઓગસ્ટના પૂર્વે યોજાયેલ તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા। યાત્રામાં પોલીસના જવાનો પણ જોડાયા હતા। વંદે માતરમના નારા સાથે નીકળી રેલીએ કડોદરામાં દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો અને શહીદ જવાનોને પણ યાદ કર્યા હતા। આ રેલીમાં કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી, કડોદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અંકુર દેસાઈ, નગરપાલિકા પ્રમુખ નારાયણી બહેન, કડોદરા નગર પ્રમુખ કિરણભાઈ પરમાર, કડોદરા પોલીસ મથકના પીઆઈ બી.ડી. શાહ, સુનિલ પટેલ સહિત બહોળી સંખ્યામાં નગરજનો તેમજ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અંકુર દેસાઈએ જણાવ્યું હતું કે લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। તિરંગા પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થઈ રહી છે। સાથોસાથ સ્વચ્છ ભારતના નિર્માણ માટે પણ પ્રત્યેક દેશવાસી જાગૃત બને તે પણ તિરંગા યાત્રાનો ઉદ્દેશ્ય છે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14, કડોદરા। આજરોજ સુરત જિલ્લાના બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં કડોદરા નગર ખાતે આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું। આ કડોદરા નગર ખાતેની તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો અને યુવાન વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજની આ તિરંગા યાત્રા રેલીમાં કડોદરા નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, ઉપપ્રમુખશ્રી, નગરપાલિકાના તમામ હોદ્દેદારશ્રીઓ, કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી અને અમારા સૌ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, તમામ ક્ષેત્રના આગેવાનો પણ અહીં જોડાયા હતા અને કડોદરા અકળામુખી હનુમાનજી મંદિર ખાતેથી આ તિરંગા યાત્રા શરૂ થઈ હતી અને કડોદરા નગરપાલિકાના પાછળના વિસ્તાર સુધી આ તિરંગા યાત્રા કરવામાં આવી। આ તિરંગા યાત્રામાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જે આ તિરંગા યાત્રાનું આયોજન થયું તેમાં ખૂબ મોટા પ્રમાણમાં દેશપ્રેમીઓ અને શુભેચ્છક મિત્રો જોડાયા હતા। આવી જ રીતે સુરત જિલ્લાના અનેક તાલુકા મથકો, નગરપાલિકાના સ્થળોએ આવનારા 2 દિવસમાં પણ આ તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે અને ઓપરેશન સિંદૂર પછી જે આપણા સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં જે દેશભક્તિનો માહોલ જે ઊભો થયો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।